લસણ હે ને, આ જો લસણ બની ગયું ને, લસણ એની અંદર ઘી, રોટલો ચાલુ રાખ્યું તો જો જો તો આખું ફૂલ થઈ જાય ટોલ. મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? મેં બી મજામાં છું. તમને કેમ લાગે છે? તમને બધાને કેવું છે? મારો અગાનો બ્લોગ મસ્ત ગયો છે, 700 વ્યૂ આવ્યા છે એની અંદર. બહુ મજા આવી ગઈ છે મને. તમને આવી તો સપોર્ટ મને આલતા રહેજો. મેં બહુ ટાઈમ પછી મારો ગુજરાતી બ્લોગ બનાવું છું મારા આ ચેનલ ઉપર. મેં તમને બધું બતાવીશ આજે અમે શું કરીશું, શું નથી કરતા, બધું તમને આ બ્લોગમાં હું બતાવીશ. કેમ છો બધા? મજામાં છો ને? કેમ કે તમારો સપોર્ટ બહુ મસ્ત મળ્યો મને આગલા બ્લોગમાં. બહુ મસ્ત લાગ્યું મને, એમાં વ્યૂ સારા આવ્યા છે મને. મેં અમુક ટાઈમ બાદ પછી મેં મારા ગુજરાતી મારા ઘરનો બ્લોગ બનાવું છું. ખાસા ટાઈમ બાદ પછી મારો ઘરનો બ્લોગ બનાવું મારા. જુઓ ઊંઘેલી છે શ્યા, ઉઠી જા બેટા. ચલો ચલો ચલો, જુઓ શ્યા છે ઊંઘેલી છે, આ બી ઊંઘેલી છે, આ બી. ચલો બેટા, હે ચલો. બહુ ટાઈમ થઈ ગયો આપણે ગુજરાતી બ્લોગ બનાવવું આપણે આ ચેનલ પર આપણા ઘરનો. હે બેટા, ચલો 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 ચલો. જુઓ અને મમ્મી શું બનાવે છે હું તમને બધું બતાવું. જુઓ મમ્મી કંઈ સારી વસ્તુ બનાવે છે. જો મમ્મી શું બનાવે? લસણ નહીં, લસણ બનાવે છે. રોટલા બનાવીને લસણ બનાવવાનું છે. જો આવી રીતે આ લસણ છે. મને આજે ઉધરસ થઈ ગઈ છે, ગળું બેસી ગયું છે. જો આ લસણ, આજે લસણ બનાવવાનું છે. અહીંયા કપડાં ધોવાય છે અને હું તમને રોજ મારા બહારનો બ્લોગ, બહારનો નજારો બતાવતો હોઉં છું. જો આ બધો મારા બહારનો નજારો કેટલો મસ્ત છે. આજે વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ છે આજે, હે ને. જો હશે આ ઉઠી ગઈ છે. સવારના પોરમાં ઓફિસમાં જવાનું. પિયા પિયા ઊંઘે અમારે. જો આને તો ઉઠવા ના પડે 9 વાગે. અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો ટાઈમ બાકી છે અત્યારે. અને હું ખાસા ટાઈમ પછી આવીને ગુજરાતી મારા ઘરના બ્લોગ બનાવું છું. હું શું કરું છું, નથી કરતો, હું બધું બતાવું છું. અને બહારની સાઈડે બહાર ફરવા જતો હોય તો બહારના બધા બ્લોગ બનાવતો હોઉં છું. ઝાઝા ભાગના બહારના બ્લોગ બનાવો. મારા ઘરના બ્લોગ એટલા બધા ચાલતા નથી, તમે સપોર્ટ નથી કરતા. મારા ઘરના બ્લોગને તમે બી સપોર્ટ કરો અને જ્યાદા से જ્યાદા વધારો શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. એટલે ત્યાંથી કરીને મેં મારા ઘરના બી ગુજરાતીમાં સારી તરહ બ્લોગ બનાવી શકું છું હું. એટલે મને ગુજરાતી બ્લોગ બનાવો એટલે મારા ઘરના બ્લોગ બનાવું ને તો મારે ચાલવા જોઈએ. મારા ઓછા ચાલે છે ઘરના બ્લોગ. અને બહારના મેં ફરવા જાઉં છું એના બ્લોગ બનાવું છું. એ તમને સારો સપોર્ટ તમે મને આપો છો. મને જાતે સપોર્ટ અમારા ઘરના બ્લોગનો આપવો પડે એટલે મારા ઘરના બ્લોગ હું જાતે કરીને વધારે બનાવી શકું. ચાલુ રાખ્યું તો જો જો તો આખું ફૂલ થઈ જાય ટોલ. છે હા, ચાલો જો જેટલું ગરમમાં જોઈ જો. મને તો ખબર નહીં કેટલું ગરમમાં બેટા. જોઈ જો બેટા કેટલું ગરમમાં. મને ખબર નહીં કેટલું ગરમમાં. જો જો મમ્મીનો રોટલો બનાવવાનું ચાલુ કર્યું પાછો. લસણમાં રોટલો આવે, રોટલો બનાવીને બધું નાખવાનું આવે. જો તો તારે તો બધું ભરાઈ જાય ડોલ. જો તો કેટલી ગરમમાં. જો તો ખરી ખાલી જોઈ જો ગરમ કેટલું હોય. નહીં ગરમ એટલું બધું નહીં ને. હા, મને તો ખબર જ ના રહી. મેં ચાલુ મેં કીધું શેયા માટે જોશે એટલે મેં તો પાણીનું ચાલુ રાખ્યું. મેં તો પાણીનું ચાલુ રાખ્યું. મને તો આવી ખબર જ નથી કે ભૂલી ગયો ચોકન. લે આજ તો સવારના પોરમાં ઘરમાં ધોબી ઘાટ થઈ ગયો છે અહીંયા. નહીં તો મશીનમાં નાખતા હોય છે પણ આજે બહાર ધોલાઈ ચાલે હેની ઉધરસની દવા હેની મમ્મી? તુલસી. બીજું આદુ, તુલસી. આદુ તુલસી ને બધું ભેગું કરીને પી જાય એટલે શરદી મટી જાય એમ ને. ઉગારો કરો ગાઈસ. મને કફ થઈ ગયો છે, શરદી થઈ ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, બધું ભેગું થઈ ગયું છે. મમ્મી કહે છે કે તુલસી, હળદર ને એ બધું મિક્સ કરીને એનું ઉકાળો બનાવીને પી જવાનું. એનાથી
શરદી મટી જાય છે અને જો ગાઈસ પસારી એ બધું શું આ હમણાં ઊભી થઈને સૂઈ ગઈ પાછી અમારે. ગુજરાતીમાં લસણ બનાવવામાં આવે છે. અમારે ગુજરાતીમાં લસણ, લોટલો અને ગોળ આ બે મિક્સ કરીને એનું લસણ કરી નાખવાનું, એટલે ગરમ વસ્તુ બને. આનું ગરમ ગરમ ત્યાંથી આ ઠંડી તમારા સિઝનમાં આ વસ્તુ ખાવાથી મજા આવી જાય. આ મમ્મી બનાવે છે. રોટલો તો બનાવી નાખ્યો છે, લસણ કાપી નાખ્યું છે અને આ ગોળ આ બેને મિક્સ કરી નાખશે. હમણાં તમને બનાવીશ. અને ઘી નાખવાનું હોય, બે ઘીનું બધું મિક્સ કરી દેવાનું. આ ઘી છે જુઓ, એનું બધું મિક્સ કરી દેવાનું. જો આ રોટલો ચોરી નાખવાનો અને અંદર પછી લસણ નાખી દેવાનું. જો આનો ફૂલ બ્લોગ જોવો હોય છે ને તો હું તમને બનાવી આપીશ. આ લસણ, ઘી અને આ રોટલો બે મિક્સ કરીને આ વસ્તુ બનાવવાનું અને ગરમ રહે અને ખાવાનું. આનો મેં ફૂલ બ્લોગ બનાવીશ તમને. તમારે જો જોવો હોય ને તો કમેન્ટમાં કરજો, તો હું આનો ફૂલ બ્લોગ બનાવીશ. સવારે આ ચા બનાવવામાં આવે, નાસ્તો પાણી બધું. હજી ચા બાકી છે, હજી ચા પીવાની બાકી છે મારે. હજી બધાને ચા પીવાની બાકી છે અને આ તૈયાર થાય છે ચા. અને આ રોટલાને બધી બનાવી નાખે એટલે મમ્મી, એટલે ખાવાની તૈયારી, નાસ્તો કરવાની. હે ને આ બહુ મસ્ત વસ્તુ કહેવાય, બહુ મસ્ત. હું તમને બતાવીશ બધું. નહીં હોય તો તમે હું આનો ફૂલ બ્લોગ બનાવી આપીશ, તમારે ઘરે બનાવવું હોય તો. હે ને લસણ, હે ને આ જો લસણ બની ગયું ને, લસણ એની અંદર ઘી, રોટલો અને ગોળ આ બંને વસ્તુનું બધું મિશ્ર કરીને આનું લસણ બનાવેલું છે. જુઓ કેટલું મસ્ત બનાવ્યું છે. હે ને જુઓ. અને રોજ સવારે ખાવાથી આનાથી બહુ સારું રહે. ઠંડીમાં જ ખવાય, ઉનાળામાં ના ખવાય. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ચા પાણી નાસ્તો. અહીંયા ટેબ્લેટ મૂકેલું છે. જો આજે મારું માર્કેટનું કામ ચાલુ થઈ ગયું છે. મેં માર્કેટનું કામ કરું છું અત્યારે. છે માર્કેટનું જો મેં બેસી ગયો છું જો. હે ને